નવલી નવરાત્રિને હવે એક મહિનો જ બાકી છે ત્યારે તમામ જે ખેલૈયાઓ છે તે ગરબે રમવા તેમનો થનગનાટ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો ગુજરાતના એવા પ્રખ્યાત જે ગાયક છે જિગ્નેશ કવિરાજ, તેમના પણ ગરબામાં થનગમવા માટે ખેલૈયાઓની સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે. આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. સર, ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે આપનું. સર, સૌપ્રથમ તો નવરાત્રિ નજીક આવી રહી છે, પહેલા તો આપનો એક મસ્ત ગરબો. ઓ કુમકુમ ના પગલા પડ્યા, માડી તારા હેત જર્યા, જોવા લોક ટોળે વળ્યા રે, માડી તારા આવવાના રે દાણ થયા, ઓ માડી તારા આવવાના રે દાણ થયા. સર, આ વખતે નવલી નવરાત્રિમાં શું નવું લાવવાના છો તમે? કારણ કે દર વર્ષે લોકોની અલગ અલગ ડિમાન્ડ જોવા મળતી હોય છે, આ વખતે શું અલગ હશે? આ વર્ષે અલગમાં એવું છે કે આમ તો હું દર વર્ષે ગાઉં છું, એમાં પ્રાચીન ગરબા, આપણા સાંસ્કૃતિક ગરબા, પ્રાચીન ગરબા અને મારા જે ડીજે દિલનો ખેલાડીના એ બધા ગરબા જે હતા, અને દર વર્ષે આ આલ્બમ બનાવું છું ડીજેનું, આ બધા ગરબા મિક્સ કરતો હોય. પણ આ વર્ષે ખાસ મારા જે ધારો કે મોઢે બેઠી ચકલી મસ્કારા મારે, આ ગીત મારું ખૂબ સારું ચાલ્યું છે. પછી એના સિવાય બીજા બી ઘણા મારા ગીતો વર્ષના જે ચાલે છે એ બધા ગીતો હું અંદર ઉમેરીશ, કારણ કે મેં હજી સુધી નવરાત્રિમાં ગાયા નથી, એ આ વર્ષે ઉમેરીશ. કયા નવા ગીત ઉમેરવાના છો? એ મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે, અલ્યા મોઢવે બેઠી ચકલી મસ્કારા મારે, આ ગીત મારું તાર ખૂબ સારું ચાલે છે, એ ગાવાનું છે. બિલકુલથી આ વખતે જિગ્નેશ કવિરાજ કઈ જગ્યાએ તેમના ગરબા હશે અને કઈ જગ્યાએ ખેલૈયાઓને આ વખતે ગરબાના તાલે નચાવશે? અમદાવાદમાં, કારણ કે મેં ઇવેન્ટ મેનેજર દ્વારા 3 વર્ષ તો મેં પૂરા કર્યા અને ચોથું વર્ષ છે મારું, અને આ ચોથું વર્ષ પણ નવરાત્રિ અમદાવાદમાં જ કરી રહ્યો છું. તો આ વર્ષે એમને સરસ મજાનું, અમારા તક્ષ ડિજિટલ જીતુભાઈ અને જયદીશ બાપુ, અમને સરસ મજાનું આયોજન કર્યું છે અહીંયા ભાડજ, આપણા અમદાવાદ ભાડજમાં જય માડી ફાર્મના અંદર, અને 10,000 ખેલૈયા લોકો રમી શકે મન મૂકીને એવી જગ્યા છે, તો ભાડજના અંદર કરી રહેશે. છેલ્લા ઘણા સમયથી લાસ્ટ વર્ષ આપણે જોયું કે સૌથી વધારે મંડલીના ગરબામાં યંગસ્ટર વધારે જઈ રહ્યા છે, તો આ વખતે લાગે છે કે ચેલેન્જિંગ હોય, કારણ કે ઓલમોસ્ટ ક્રાઉડ ત્યાં પણ વધારે જઈ રહ્યું છે યંગસ્ટરનું? નહીં, આમાં ચેલેન્જ જેવું કંઈ હોતું નથી, કારણ કે બધા કલાકારો આપણે સારા, અમદાવાદના અંદર બધા સારા કલાકારો, બધા અહીંયા રિંગ રોડ ઉપર આપણા બધા પાલટી પ્લોટમાં બધા છે, તો એમાં કોઈ ચેલેન્જ જેવું આમાં કોઈ હોય નહીં, કારણ કે બધાનો ચાહક વર્ગ અલગ છે. કારણ કે મંડળી એટલા માટે, મંડળીના જે આ મૂળ આપણું બધું જૂનું છે બધું, કે આપણા ઢોલ ઉપર ગવાતું અને ગામડાના અંદર ઢોલ ઉપર સહેનાઈ ઉપર ગરબા થતા હતા, અને અત્યારના યંગ લોકોએ શું એ લોકો જોયું નથી, એટલે એમના માટે કાંઈક નવું છે, એટલે ઘણા લોકો ત્યાં આગળ જતા હોય છે, તો ખૂબ એ પણ આપણા માટે ગૌરવની વાત છે ખૂબ. એટલે કે આ હતા જિગ્નેશ કવિરાજ, કે જે ગુજરાતના સૌથી પ્રખ્યાત ગાયક છે અને તેમના ઘરે તેમના જે ગરબે ઘૂમવા માટે સૌથી વધારે ખેલૈયાઓની ભીડ જોવા મળતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તેઓ અમદાવાદમાં જ ગરબા રાખવાના છે અને તે પણ ભાડજ ખાતે, જેથી હવે નવરાત્રિ નજીક આવી રહી છે ત્યારે તમામ ખેલૈયાઓ માટે પણ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. કેમેરામેન વિક્કી સાથે માનસી પટેલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.